નમસ્તે મિત્રો, આજે આપણે બાયસેક દ્વારા પ્રસારિત વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત આજે આપણે મિકેનિકલ વિભાગના ફિટર ટ્રેડના લેસન પીગ આયન વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, તમે રોજબરોજની દુનિયામાં તમે જોતા હશો કે જેટલી પણ જગ્યાએ તમે સ્ટ્રક્ચર જોશો અથવા તો કોઈ પણ વસ્તુ જોશો તો તેમાં લોખંડનો મૂળભૂત રીતે તમારો ઉપયોગ કરવાનો હોતો હોય છે. મિત્રો, દરેક જગ્યાએ લોખંડ દેખાડવામાં આવતું હોય છે. તો મિત્રો, લોખંડ એક ક્યાંથી આવે છે? તો સૌથી પહેલાં લોખંડ એક શું વસ્તુ કે એક મેટલ વસ્તુ છે કે જેને લોહ તત્વ કહે છે આપણે. તે વસ્તુ કુદરતમાંથી આપણે ખનિજના સ્વરૂપમાં આપણે મેળવીએ છીએ, જે દરિયાની અંદરથી પણ મળી શકે છે કે એક જાતનું ખનિજ કહે છે. તેમાંથી આપણે અલગ અલગ પ્રોસેસ કરીને આપણે એક ખનિજમાંથી આપણે પીગ આયન અથવા તો જે લોખંડ કહીએ એને આપણે જુદું પાડવામાં આવતું હોય છે. તો આપણે પીગ આયન લેસનનો આપણે ટોપિક ચાલુ કરતાં પહેલાં મિત્રો જોઈ લઈએ કે લોખંડના બે પ્રકાર છે, જેમાં લોહ તત્વ અને અલોહ તત્વ. લોહ એટલે શું મિત્રો? કે ફેરસ તત્વ. તો ફેરસ કઈથી વસ્તુ આવી? તો મિત્રો, ફેરસ એ એક લેટિન ભાષાનો શબ્દ છે જે પર્ટિક્યુલર લોહ તત્વ માટે વપરાય છે. તો ફેરસ એટલે કઈ ધાતુ? કે તો જે ધાતુમાં આયનનું પ્રમાણ મુખ્યત્વે હોય તેને આપણે શું કહીશું? આપણે ફેરસ મેટલ કહીશું, એટલે અથવા તો લોહ તત્વ કહીશું. કે પીગ આયન, કાસ્ટ આયન, આ બધી વસ્તુ કેવી છે? તો ફેરસ મેટલ. અને અલોહ તત્વ એટલે કે નોન ફેરસ મેટલ. તો જે ધાતુની અંદર આયનનું પ્રમાણ ના હોય તેને શું કહીશું આપણે મિત્રો? તો અલોહ ધાતુ તત્વ. તો આપણે ગમે તે આપણે સ્ટ્રક્ચર બિલ્ડિંગ કહીએ, કોઈ પણ વસ્તુ આપણે બનાવતા હોય કે આપણું ઘરની વસ્તુ બને છે તો દરેકની અંદર તમારે લોખંડનો યુઝ કરવો પડતું હોય છે કે જે સ્ટ્રક્ચર વર્ક તરીકે કહેવામાં આવે છે. તો આજનો આપણો ટોપિક મિત્રો એ છે કે પીગ આયન. તો પીગ આયન શું છે મિત્રો? તો એક જાતનું ફેરસ મટીરિયલ છે. તો તેના વિશે આપણે પીપીટી પરથી જોઈએ. તો બધા જ આયન અને સ્ટીલને મૂળભૂત રીતે પીગ આયનમાંથી જ બનાવવામાં આવે છે. તે આયનનું સૌથી અશુદ્ધ સ્વરૂપ છે. તેને આયનમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા છૂટું પાડવામાં આવે છે. તો મિત્રો, અહીં લખ્યું છે આમ પીગ આયન. પીગ આયન અને સ્ટીલ એ દરેકને શામાંથી છૂટું પાડવામાં આવે છે? તો લોહ તત્વમાંથી અથવા તો લોખંડ કહે, અથવા જેને કંઈ આપણે ઇંગ્લિશમાં કહીએ તો શું કહીશું મિત્રોને? આયન. આયનમાંથી જ આપણે પીગ આયન અને સ્ટીલ તેમજ બીજા ઘણા બધા તત્વો કે જે યુઝ માટે થાય અથવા તો નોન યુઝ માટે, મીન્સ કે જેને ફેંકી દેવાના હોય છે, આ બધા તત્વોને આપણે સમજ તો પીગ આયનમાંથી જ આપણે મેળવીએ છીએ. તો પીગ આયન મિત્રો કયું છે? કે અશુદ્ધ તત્વ. એટલે કે અશુદ્ધ કેમ? કારણ કે એની અંદર ઘણી બધી ઇમ્પ્યુરિટીઝ હોય છે. જે આયનની સાથે સાથે ઘણી બધી ઇમ્પ્યુરિટી હોય એટલા માટે એમ શું કહીએ આપણે? એ લોખંડનું સૌથી અશુદ્ધ સ્વરૂપ છે પીગ આયન. તેને આયન ઓરમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા છૂટું પાડવામાં આવે છે. આયન ઓર એટલે શું મિત્રો? તો આયન ઓર એટલે શું? એટલે કે એક લોખંડની કાચી ધાતુ. લોખંડની કાચી ધાતુમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે છૂટું પાડવામાં આવે છે અને જે આ પ્રક્રિયા કહે છે તેને આપણે શું કહીશું? બ્લાસ્ટ ફર્નેસ. અથવા તો જે ફર્નેસની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે તેને આપણે બ્લાસ્ટ ફર્નેસ કહે છે મિત્રો. આ પ્રક્રિયા જે ફર્નેસમાં કરવામાં આવે છે તેને બ્લાસ્ટ ફર્નેસ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને સ્મેલ્ટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. આ પ્રોસેસમાં રો મટીરિયલ તરીકે 3 વસ્તુનો ઉપયોગ થતો હોય છે મિત્રો. તો સૌથી પહેલાં જે પીગ આયન હોય એ કઈ પ્રોસેસ દ્વારા અલગ પાડવામાં આવે છે અથવા તો કઈ ફર્નેસની અંદર? તો જે ફર્નેસની અંદર પીગ આયનને અલગ પાડવામાં આવે છે જે આયન ઓરમાંથી. આયન એટલે મિત્રો લોખંડની કાચી ધાતુમાંથી આયનને અલગ પાડવાની પ્રોસેસ જે ફર્નેસની અંદર કરવામાં આવે છે તેને આપણે બ્લાસ્ટ ફર્નેસ કહે છે. અને જે આ પ્રોસેસ છે આખી, જે ટોટલ પ્રોસેસ કે જે આયનને જુદું પાડવાની પ્રોસેસ છે તેને આપણે શું કહીશું મિત્રો? સ્મેલ્ટિંગ પ્રોસેસ. તો આ પ્રોસેસમાં આપણે રો મટીરિયલ તરીકે 3 વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી પહેલી વસ્તુ કઈ છે? તો સૌથી પહેલું એટલે મિત્રો તે આયન ઓર. તો બીજી વસ્તુ જોઈએ તો આપણે તે કોક, અને છેલ્લી વસ્તુ જોઈએ તો તે ફ્લક્સ છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે જોઈએ આયન ઓર. આયન ઓર એ ખનિજ રૂપે મળતું લોખંડ છે જેની સાથે ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય છે. મુખ્યત્વે વપરાતા આયન ઓર નીચે મુજબના છે. તો આયન ઓર એ તો મિત્રો શું? તો લોખંડની કાચી ધાતુ જે આપણે કુદરતમાંથી ખનિજના સ્વરૂપે ડાયરેક્ટ મળતી હોય છે, તેની ઉપર આપણે કોઈ પ્રોસેસ કરવાની હોતી નથી. પણ મિત્રો એ શું હોય છે? અશુદ્ધ હોય છે. અશુદ્ધ હોય છે એટલે એટલા માટે એને સૌથી પહેલાં શું કરવું પડતું હોય છે મિત્રો? તેને શુદ્ધ કરવું પડતું હોય છે અને ફરીથી એને નેક્સ્ટ સ્ટેપ એટલે કે આગળની પ્રોસેસ માટે એને મોકલવાની હોય છે. તો આ જેની સાથે ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય છે. મુખ્યત્વે વપરાતા આયન ઓર નીચે મુજબના છે. તો કયા આયન ઓર તમારા આ બ્લાસ્ટ ફર્નેસની અંદર વપરાય છે તો એ જોઈએ આપણે. તો સૌથી પહેલાં કયો છે મિત્રો? તો મેગ્નેટાઇટ. મેગ્નેટાઇટમાં 72% આયન હોય છે. બીજો છે લિમોનાઇટ. લિમોનાઇટની અંદર 60% આયન હોય છે. હિમેટાઇટની અંદર તમારે 70% આયન. સિડેરાઇટ 48% આયન અને પાયરાઇટ જે 40%થી ઓછું આયન ધરાવતું હોય છે. તો સૌથી વધારે મેગ્નેટાઇટ, બરાબર. તો જનરલી મેગ્નેટાઇટ અને હિમેટાઇટ જે 72% અને 70% આયન ધરાવે છે તે બે જનરલી તમારું
બ્લાસ્ટ ફર્નેસની અંદર આ બંને ધાતુનો જનરલી આયન ઓર તરીકે મિત્રો તેનો યુઝ થતો હોય છે, કારણ કે તે સૌથી વધારે તેમાં આયનનું પ્રમાણ વધારે હોય છે. જો આયનનું પ્રમાણ ઓછું હશે તો બીજું શું થશે કે તેની અશુદ્ધિઓ શું થાય, વધી જશે. અશુદ્ધિઓ વધી જશે તો આપણો જે નકામો કચરો જેને આપણે સ્લેગ કહે છે તે વધી જશે. એટલા માટે આપણે હિમેટાઇટ જેની અંદર લોખંડનું પ્રમાણ 70% અને આપણે મેગ્નેટાઇટ જેની અંદર આયનનું પ્રમાણ 72% હોય છે, એ જનરલી બંનેનો આપણે બ્લાસ્ટ ફર્નેસની અંદર આપણે રો મટીરિયલ તરીકે યુઝ કરતા હોઈએ છીએ મિત્રો. ઉપરોક્ત દરેક ખનિજ વિવિધ પ્રમાણમાં આયનનું પ્રમાણ ધરાવે છે. આ ઉપરાંત તેમાં અન્ય અશુદ્ધિનું પ્રમાણ હોવાના કારણે તેનો સીધો જ ઉપયોગ કરી શકાતો નથી. સૌ પ્રથમ તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, આ પછી જ આયન ઓરને ફર્નેસમાં નાખવામાં આવે છે. મિત્રો જોયું તેમ આ દરેક ખનિજમાં શું હોય છે મિત્રો કે આયનનું પ્રમાણ ધરાવે છે અલગ અલગ પ્રમાણમાં, મીન્સ કે જેમાં 70% 40%, જેમ આગળ જોયું એમ તો અલગ અલગ પ્રકારનું શું એમાં આયનનું પ્રમાણ ધરાવતું હોય છે. એટલે જનરલી આપણે જે સૌથી વધારે આયનનું પ્રમાણ ધરાવતું જે પદાર્થ છે જે હિમેટાઇટ, બરાબર, તેનો આપણે યુઝ કરીએ છીએ. તેમજ આ તેનો સીધો ઉપયોગ કરી શકાતો નથી. કેમ કે તેમાં અશુદ્ધ હોય છે મિત્રો વસ્તુ. એટલા માટે જે અશુદ્ધ વસ્તુ આપણે અથવા જે આયનો અશુદ્ધ હોય અને એનો આપણે ડાયરેક્ટ બ્લાસ્ટ ફર્નેસની અંદર તો ઉપયોગ કરીશું તો શું થશે, તો આપણે નકામા વાયુઓ કે જે રફ તરીકે યુઝ કરી શકે, જે નકામા વાયુ બહાર નીકળશે અને જે આપણા એટમોસ્ફિયર અથવા તો આપણે વાતાવરણ કહીએ તેને વધારે પ્રદૂષિત કરતા હોય છે. એટલા માટે જે સૌથી વધારે જેમાં આયનનું પ્રમાણ વધુ હોય તેનો આપણે જનરલી આપણે બ્લાસ્ટ ફર્નેસની અંદર તેનો રો મટીરિયલ તરીકે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ મિત્રો. બીજો વસ્તુ છે કોક. તે ભઠ્ઠીમાં જરૂરી ગરમી આપવા માટેનું ઇંધણ છે. આ કોક શક્ય તેટલો ઓછા પ્રમાણમાં સલ્ફર ધરાવતો તથા ફોસ્ફરસ ધરાવતો ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ. આ કોકમાં રહેલ કાર્બન મોનોક્સાઇડના સ્વરૂપમાં આયન સાથે મળીને તેમાંથી આયન છૂટું પાડે છે. હવે મિત્રો જોઈએ કે કોક તે એ કઈ વસ્તુ છે, તો તે બ્લાસ્ટ ફર્નેસ માટેનું જરૂરી ઇંધણ છે. ઇંધણ એટલે એક જાતનું મિત્રો ફ્યુલ. જેમ આપણે બાઇક અથવા પેટ્રોલની વાત કરીએ તો જેમ આપણે ફ્યુલ તરીકે શાનો યુઝ કરતા હોય છે, તો જનરલી પેટ્રોલ અથવા ડીઝલનો જે તમારા બર્નિંગ ફ્યુલ તરીકે એ ફ્યુલ બર્નિંગ થશે અને એની અંદર આપણે જે આઈસી એન્જિનની જે પ્રોસેસ છે અને એના અંદર આપણે આપણું વ્હીકલ અથવા તો કોઈ પણ વસ્તુ આપણે ચલાવી શકીએ. તે રીતે આપણે બ્લાસ્ટ ફર્નેસની વાત કરીએ તો તે કોક છે, તે ભઠ્ઠીમાં જરૂરી ગરમી આપવાનું એક જાતનું શું છે મિત્રો, ઇંધણ છે, જેને આપણે ફ્યુલ કહીએ છીએ. આ કોક શક્ય તેટલા ઓછા પ્રમાણમાં સલ્ફર તથા ફોસ્ફરસ ધરાવતો તથા સારી ગુણવત્તા ધરાવતો હોવો જરૂરી છે. મિત્રો અહીં બે વસ્તુનો ઉલ્લેખ કર્યો, સલ્ફર તથા ફોસ્ફરસ. આ બંને તમે કેમિકલ કમ્પોઝિશન જોશો તો બંને વસ્તુ એવી છે કે તે વિસ્ફોટ થાય. જો વધારે જો કોકની અંદર જો સલ્ફર અને ફોસ્ફરસનું જો પ્રમાણ વધુ છે અને જો તમે એને બ્લાસ્ટ ફર્નેસની અંદર તમે નાખશો અથવા જે ભઠ્ઠીની અંદર તમે આ પ્રોસેસ છૂટી પાડો છો એની અંદર તમે નાખશો તો શું થશે, સામાન્ય ગરમી મળવાના કારણે તે વસ્તુ શું છે બ્લાસ્ટ થશે. અને બ્લાસ્ટ થશે શું, આપણે જે બ્લાસ્ટ ફર્નેસ કહીએ એ વસ્તુ છે તૂટી જશે અને બીજા જાનહાનિ અથવા કોઈ નુકસાન થવાની આપણે શક્યતા રહેલી હોય છે. એટલા માટે મિત્રો જે કોક તમે યુઝ કરો છો એમાં કાર્બનનું પ્રમાણ વધુ હોય તો ચાલશે, પણ સલ્ફર તથા ફોસ્ફરનું જે પ્રમાણ હોય એકદમ ઓછી તથા સારી ગુણવત્તાવાળો હોવું જરૂરી છે મિત્રો. આ કોકમાં રહેલ કાર્બન મોનોક્સાઇડના સ્વરૂપમાં આયન સાથે મળીને તેમાંથી આયન છૂટું પાડે છે. આ મિત્રો એક જાતની કેમિકલ પ્રોસેસ થઈ. તો સૌથી પહેલાં તમે કોક અંદર નાખશો. કોક એટલે એક જાતનો કોલસો પર્ટિક્યુલર શું કહેવાય, એક જાતનું ઇંધણ કહેવાય છે મિત્રો. તો જેવું તમે કોક અંદર બ્લાસ્ટ ફર્નેસની અંદર તમે કોક નાખશો અને નીચેથી તમે ગરમ હવાનો મારો ચલાવવામાં આવતો હોય છે, તો ગરમ હવાના સંપર્કમાં જો કોલસો જેને આપણે કોક કહીએ, કોક ગરમ હવાના સંપર્કમાં આવશે તો મિત્રો શું થશે, એ સળગશે. અને સળગશે એટલે મિત્રો શું થશે, એક જાતની એને ગરમી મળી કહેવાય. તો ગરમી મળશે એટલે કોકમાંથી કાર્બન છૂટું પડશે. કાર્બન એ ઓક્સિજન સાથે મળીને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું રચના કરશે. અને ફરીથી મિત્રો જો ફરીથી ઉપરથી બીજો તમે કોક અંદર નાખવામાં આવશે તો એ કોકમાં તો ફરીથી કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ આ બંનેની વસ્તુ મળીને એક જાતનું શું મિત્રો તૈયાર કરશે, કાર્બન ડાયોક્સાઇડ જે CO2 વાયુ તરીકે આપણે જાણીએ છીએ. આ CO2 વાયુ એ ફરી હિમેટાઇટ એટલે કે Fe2O3 એટલે મિત્રો શું કે હિમેટાઇટ, જેમાંથી આપણે આયને છૂટું પાડવાનું છે. Fe2O3 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ આ બંને તમે કેમિકલ પ્રોસેસ કરશો તો તેમાંથી મિત્રો જે આયન કહે જે Fe એ છૂટું પડશે અને જે બીજો વસ્તુ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ મિત્રો તમારા વાતાવરણમાં અથવા નકામા વાયુ તરીકે તમારે બહાર કાઢવાનું હોય છે. અને આ પ્રોસેસ દ્વારા તમારે શું જે પીગ આયન કહે અથવા તો જે શુદ્ધ આયન કહે Fe મીન્સ એટલે એ સંજ્ઞા છે આયનની, એ તમારા મિત્રો જુદી પાડી શકીએ છીએ આપણે. બીજું છે મિત્રો ફ્લક્સ. તો ફ્લક્સ એ ફર્નેસમાં નાખવામાં આવતું ખનિજ તત્વ છે જે આયનોનું ગલનબિંદુ ઘટાડી રાખ, સલ્ફર અને બળી ગયેલ વધારાના ફ્યુલને દૂર કરવામાં ઉપયોગી છે. ફ્લક્સ એ એક ઉદ્દીપક તરીકે વર્તે છે. તો મિત્રો ફ્લક્સની વાત થઈએ તો ફ્લક્સ એક શું મિત્રો એક જાતનું ખનિજ તત્વ છે. તો ફ્લક્સનો યુઝ શું થાય મિત્રો, તો ફ્લક્સ એ શું કરશે, તે એક જાતનું શું કરશે, તે ઉદ્દીપક તરીકે વર્તે છે. હવે મિત્રો આપણે તમે
કેમિકલ પ્રોસેસ અથવા તો રાસાયણિક પ્રક્રિયા જોતા છો તેમાં ઉદ્દીપક જે કેમિકલ પ્રોસેસ થતી હોય તેની દરમિયાન તમારે ઉદ્દીપકના 2-3 ટીપા નાખવાના હોતા હોય છે. તો ઉદ્દીપક શું કાર્ય કરે છે મિત્રો કે જે કેમિકલ પ્રોસેસ બનતી હોય એને જે પ્રોસેસનો ટાઈમ હોય એ ટાઈમનો શું કરશે ઘટાડશે અને પ્રોસેસ જલ્દી ફાસ્ટ કરશે. એટલે જે તમારે જે એકચ્યુઅલ જે વસ્તુ જોઈએ છે એ મેળવવામાં તમારે એ મદદ કરશે. એટલે કે એનો જે પ્રોસેસિંગ ટાઈમ છે એ શું કરશે ઘટાડશે. અહીંયા પણ જે ફ્લક્સ કહે એ એક જાતનું શું છે મિત્રો ઉદ્દીપક તરીકે જ છે. અને ઉદ્દીપકનું કાર્ય જનરલી શું હોય છે મિત્રો અથવા તો અહીંયા આપણે બ્લાસ્ટ ફર્નેસની વાત કરીએ તો ફ્લક્સનું કાર્ય શું હોય છે કે તે આયનનું ગલનબિંદુ. હવે મિત્રો વસ્તુ આવી ગલનબિંદુ. તો ગલનબિંદુ કોને કહેવાય તો ગલનબિંદુ એટલે જે ઘનનું પ્રવાહીમાં કન્વર્ટ કરવાનું. જે તાપમાને ઘનનું પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ કરવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ મિત્રો ગલનબિંદુ. અને જે તાપમાને પ્રવાહીનું વરાળમાં રૂપાંતર કરીએ તેને આપણે શું કહીએ છીએ મિત્રો કે એને બોઇલિંગ પોઈન્ટ અથવા તો ઉત્કલન બિંદુ. આ તો ઉત્કલન બિંદુ અને ગલનબિંદુ આ બંને જનરલી આપણે જનરલી વાપરવામાં આવતા શબ્દો છે. તો ગલનબિંદુ મિત્રો શું છે તો ઘનનું પ્રવાહીમાં કન્વર્ટ કરવું. જે તાપમાને ઘનનું પ્રવાહીમાં કન્વર્ટ કરે તે તાપમાને આપણે શું કહીએ તે પદાર્થનું તેનું ગલનબિંદુ. તો અહીંયા મિત્રો ફ્લક્સનું કાર્ય શું છે કે જે આયન જે આપણે શુદ્ધ ધાતુ મેળવવાની છે શામાંથી તો જે બ્લાસ્ટ ફર્નેસ છે અથવા જે અશુદ્ધિ હોય એમાંથી આપણે ખાલી પર્ટિક્યુલર આયન જ છૂટું પાડવું છે આપણે. તો એ આયનનું ગલનબિંદુ ઘટાડી રાખશે એટલે એને પીગળવા નહીં દે. અને એની જોડે જે બીજી અશુદ્ધિઓ છે અથવા તો જે કાર્બન ડાયોક્સાઇડ કહે અથવા તો જે સિલિકા કહે જે અશુદ્ધિઓ હોય જે ખનિજ દ્વારા હિમેટાઇટની અંદર મિક્સ થયેલી હોય છે તેને શું કરે મિત્રો પીગાળશે. અને પીગાળેલી વસ્તુ શું કરશે આપણે અલગથી કાઢી લેવાની આવે છે. અને જે મોલ્ટન આયન એટલે કે જે આયન એને આપણે અલગથી આપણે ઇઝીલી આપણે એમને શું કરીશું આપણે છૂટું પાડી શકીએ છીએ. તે આયન ઓરના અધાતુ તત્વ સાથે મળીને સ્લેગની રચના કરે છે. ફ્લક્સ તરીકે મોટાભાગે ચૂનાનો પથ્થર લાઇમસ્ટોન વપરાય છે મિત્રો. અહીં મિત્રો આ બ્લાસ્ટ ફર્નેસની વાત કરીએ તો તે આયન ઓરના અધાતુ તત્વ આયનોના અધાતુ તત્વ એટલે મિત્રો જનરલી જે આપણે કુદરતી રીતે જે ખનિજ મેળવે છે જે આપણે કંઈ હિમેટાઇટ કહે છે. હિમેટાઇટની અંદર તમારે સિલિકા એટલે તમારે સેન્ડ કહે. સિલિકા એટલે મિત્રો જાતનું શું સેન્ડ જે રેતીના કણ હોય એ તમારે હિમેટાઇટની અંદર તમારે મિશ્રણ કરેલા હોય છે અથવા તો જે મિશ્રિત હોય છે એ મિશ્રણમાંથી તમારે આપણે જે સેન્ડ કહે અથવા જે રેતી કહે એને તમારે શું કરવું છૂટી પાડવાની હોય છે. તો આ કઈ પ્રોસેસ દ્વારા છૂટી પડી શકાય તો એ પ્રોસેસ કઈ થાય તો બ્લાસ્ટ ફર્નેસની અંદર જેમાંથી તે આયનોના ધાતુ તત્વ સાથે મળીને સ્લેગની રચના કરે છે કે જે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ SiO2 એટલે મિત્રો સિલિકા કહે છે. સિલિકા એટલે એક જાતની રેતી એટલે શું બનાવશે મિત્રો CaSiO2. અને ફ્લક્સ તરીકે મોટાભાગે આપણે શું યુઝ કરીશું મિત્રો ચૂનાનો પથ્થર કે જેને આપણે લાઇમસ્ટોન કહે છે. આયન ઓનું રિડક્શન કરી તેમાંથી આયન છૂટું પાડવાની પ્રક્રિયા સ્મેલ્ટિંગ બ્લાસ્ટ ફર્નેસ વાદ ભઠ્ઠીમાં કરવામાં આવે છે. અહીંયા મિત્રો વાત કરીએ તો આયન ઓનું રિડક્શન. હવે તો સૌથી પહેલાં એક વસ્તુ આવશે કે રિડક્શન. તો રિડક્શન એટલે શું મિત્રો તો તમે જે પ્રોસેસની અંદર ઓક્સિજનને દૂર કરવાની ક્રિયાને શું કહીશું આપણે રિડક્શન કહીશું. અથવા તો જે બે મિશ્રિત ધાતુ હોય એમાંથી ઓક્સિજનને દૂર પાડવાની ક્રિયાને આપણે શું કહીશું આપણે રિડક્શન કહીશું. અને જે પ્રોસેસની અંદર ઓક્સિજન ઉમેરવાની ક્રિયાને આપણે શું કહીશું મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન એ બંને એકબીજાથી શું છે મિત્રો વિરુદ્ધ છે. જેમાંથી ઓક્સિજન દૂર પાડવું છે એને શું કહીશું આપણે દૂર પાડવું છે એને આપણે રિડક્શન કહીશું. અને જેને ઓક્સિજન ઉમેરવું છે એને આપણે શું કહીશું આપણે ઓક્સિડેશન કહીશું. તો અહીંયા મિત્રો આયન ઓનું રિડક્શન કહી એટલે કે આયનની જોડે આયન ઓ એટલે મીન્સ હેમેટાઇટને આપણે શું કહીશું Fe2O3 માંથી આપણે ઓક્સિજન આપણે છૂટો પાડવાની ક્રિયા એટલે શું કહીશું આપણે રિડક્શન કહીશું. આયન ઓનું રિડક્શન કહી તેમાંથી આયન છૂટું પાડવાની પ્રક્રિયા આપણે શું કહીશું આપણે સ્મેલ્ટિંગ કહીએ છીએ. અને કઈ ફર્નેસમાં કરવામાં આવે છે તો તે બ્લાસ્ટ ફર્નેસ જેને આપણે ગુજરાતીમાં વાદ ભઠ્ઠી તરીકે કહેવામાં આવે છે. હવે મિત્રો જોશો તમે તો બ્લાસ્ટ ફર્નેસની ફિગર તમને બતાવવામાં આવી છે. તો સૌથી ઉપરનો ભાગ છે જેને આપણે શું કહીશું આપણે સ્ટેક કહીશું. સેન્ટરનો ભાગ સૌથી ઉપરનો ભાગ થ્રોટ કહીશું. જે સેન્ટરનો ભાગ છે એને સ્ટેક કહીશું. અહીં તમારે હથ આવશે અને આ જે સૌથી આ વદલો ભાગ છે એને શું કહીશું આપણે બોસ. અને આ જે ભાગ હોય એ તમારે શું માટે પર્ટિક્યુલર સ્લેગ માટે અથવા તો જે નકામા વસ્તુ હોય એના માટે અને આ મોલ્ટન આયન માટે એટલે જે આયન આપણે જુદી પાડવાની જે પ્રક્રિયા છે અહીંથી આપણે કાઢી શકીએ છીએ. આ હોટ એર છે જેની અંદર તમારે હોટ એરનો તમારે મારો ચડાવવામાં આવતો હોય છે અને અંદર એની અંદર તમારે શું થાય છે એમને કેમિકલ રિએક્શન દ્વારા તમારે આયન છૂટું પડતું હોય છે મિત્રો. હવે બ્લાસ્ટ ફર્નેસની વાત કરીએ તો બ્લાસ્ટ ફર્નેસની અંદર કઈ પ્રોસેસ દ્વારા આપણે આયન છૂટા પાડી શકીએ છીએ. તો આ ફર્નેસ સતત પ્રક્રિયા કરવા માટેની વર્ટિકલ ભઠ્ઠી છે. તેની ઊંચાઈ 16 થી 50 મીટર અને સૌથી પહોળા ભાગનો વ્યાસ 5 થી 10 મીટર હોય છે. તેનો આકાર દ્વિશંકુ આકારનો હોય છે. આ ફર્નેસની બહારનો ભાગ સ્ટીલની પ્લેટોનું વેલ્ડિંગ તથા રિવેટિંગ કરીને તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો
બ્લાસ્ટ ફર્નેસ શું છે? તો બ્લાસ્ટ ફર્નેસ એક જાતની એક શું છે? એક વર્ટિકલ ભઠ્ઠી છે, જેની અંદર આપણે કેમિકલ પ્રોસેસ કરીએ છીએ. તો તેની પહોળાઈ અને ઊંચા તમારે એપ્રોક્સિમેટ પહોળાઈ કેટલી મીટર? 10 થી 50 મીટર. જેની હાઇટ કહીએ આપણે, અને પહોળાઈ કેટલી? તો 5 થી 10 મીટર. એ એપ્રોક્સિમેટ છે. એની કોઈ પણ જે આપણે જે લેન્ડ કહીએ અથવા જે જગ્યા કહીએ એના આધારે તમે એની સાઇઝ વધતા ઓછી અથવા તો પ્લસ માઇનસ તમે કહી શકો છો. તો આ જનરલ આપણે સ્ટાન્ડર્ડ સાઇઝ આવી તેની હાઇટ કેટલી? તો 10 થી 50 મીટર તથા એની જે પહોળાઈ હોય કેટલી હોવી જોઈએ મિત્રો? તો 5 થી 10 મીટર. આ પહોળાઈ પર્ટિક્યુલર કયા ભાગનો? તો જે સેન્ટરનો ભાગ જ્યાં સૌથી વધારે પહોળાઈ હોય તેનો ભાગ કેટલો હોય? 5 થી 10 મીટર હોવો જોઈએ મિત્રો. અને એનો આકાર કયો હતો? દ્વિશંકુ. દ્વિશંકુ એટલે મિત્રો શું? તો એને આપણે કોણ કહે. કોણ એટલે શું? એક દ્વિશંકુ એક જાતનું જે ત્રિકોણ જે રચના ધરાવે, એ ઉલટો એક ઉપર ત્રિકોણ અને બીજો એક નીચે ત્રિકોણ. આ બંને ત્રિકોણ બને એક જાતનું શું કરે? દ્વિશંકુ આકારની રચના કરે છે. આપણે થોડી વાર પછી આપણે જોઈશું તો કયા આકારનું જે છે એ આપણે થોડી વાર પછી સમજીએ. સૌથી પહેલાં એની આપણે પ્રોસેસ કઈ થાય એ જોઈએ. અહીંયા આ ફર્નેસની બહારનો ભાગ સ્ટીલની પ્લેટનું વેલ્ડિંગ તથા રિવેટિંગ કરીને તૈયાર કરવામાં આવે છે. અહીંયા મિત્રો બે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે, એક તો વેલ્ડિંગ અને બીજું એક તો રિવેટિંગ. તો સૌથી પહેલાં વેલ્ડિંગ કોને કહેવાય મિત્રો? તો વેલ્ડિંગ એક એવી પ્રોસેસ છે કે જે બે વસ્તુને જોઈન, બે ધાતુના ટુકડાને જોઈન કરવા માટે વપરાય છે. અને એની અંદર તમારે વિથ ધ હેલ્પ ઓફ ફિલર રોડ અથવા વિધાઉટ યુઝ ઓફ ફિલર રોડ, એટલે કે ફિલર રોડનો યુઝ કરીને અથવા તો ફિલર રોડનો યુઝ કર્યા વગર, અને વિથ ધ હેલ્પ ઓફ પ્રેશર અને વિધાઉટ હેલ્પ ઓફ પ્રેશર, એટલે મિત્રો કે દબાણનો ઉપયોગ કરીને અથવા તો દબાણનો ઉપયોગ કર્યા વગર બે ધાતુને જોડવામાં આવતી ક્રિયાને આપણે શું કહીશું? આપણે મિત્રો વેલ્ડિંગ કહીએ છીએ. વેલ્ડિંગ એ પર્ટિક્યુલર બે ધાતુને જોડવા માટે વપરાય છે. અને જે બે ધાતુ હોય એ સેમ ટુ સેમ જે ફિલર રોડ, એટલે કે જે પીગળે છે વેલ્ડિંગ દરમિયાન જે પીગળે છે એ વસ્તુને શું કહે છે? આપણે ફિલર રોડ. તો બે ધાતુનું જે મટેરિયલ હોય એ પણ મટેરિયલ પણ તમારે શું હોવું જોઈએ? તો આપણે ફિલર રોડનું હોવું જોઈએ. તો તેના દ્વારા જ આપણે શું કરી શકાય? વેલ્ડિંગ કરી શકીએ છીએ. વેલ્ડિંગ એક જાતનું શું છે મિત્રો? પરમાનન્ટ જોઈન્ટ છે. જો તેને તોડવામાં આવે તો જે બે ભાગોને તમે જોઈન કર્યું છે એ બંને ભાગ શું થશે? તમારા નુકસાનકારક થશે અને ફરીથી તમે એને યુઝ કરી શકશો નહીં. એટલે વેલ્ડિંગ એક જાતનું કયું જોઈન્ટ છે? તો પરમાનન્ટ જોઈન્ટ. અને સિમ્પલ કહેવા જઈએ તો વેલ્ડિંગ એક જાતનું શું છે? તો બે ભાગોને અથવા તો બે ધાતુની મેટલને જોડવા માટેની પ્રોસેસ. બીજી વસ્તુ એક આવી મિત્રો કે રિવેટિંગ. તો રિવેટિંગ કોને કહીશું? તો રિવેટિંગ એ રિવેટિંગ ટૂલ વડે કરવામાં આવતી એક જાતની પ્રોસેસ છે, જે પર્ટિક્યુલરલી ધાતુની પાતળી સીટો એક જાતની મિત્રો એટલે કે પતરા અથવા ધાતુની પાતળી સીટો પર બે વસ્તુને જોઈન કરવા માટે રિવેટ વડે કરવામાં આવતી પ્રક્રિયા, જેને શું કહીશું આપણે? રિવેટિંગ. જેવા કે ફેબ્રિકેશન કાર્યો, જેવા કે કોઈ શિપનું જહાજ બનાવવું હોય, શિપ અથવા જહાજ, અથવા તો એરોપ્લેનની જે બોડી બનાવતી હોય, બરાબર, અથવા તો કોઈ પર્ટિક્યુલર કંપનીનો કોઈ શેડ બનાવવા માટે જે પતરા આવતા હોય એ પતરા માટે લગાવવા માટે કઈ વસ્તુ યુઝ કરવામાં આવે છે? તો મિત્રો એ રિવેટિંગ. તો રિવેટિંગ એક જ જોઈન્ટ છે. એ તો મિત્રો સેમી પરમનન્ટ. જ્યારે બે વસ્તુને તમે રિવેટ કર્યા પછી તેને તોડવા માટે યુઝ કરશો તો જે બેમાં ગમે તે એક વસ્તુ તમારી શું થશે મિત્રો? નુકસાન પામશે અને ફરીથી તમે એનો યુઝ કરી શકશો નહીં. એટલે વેલ્ડિંગ એ પરમનન્ટ જોઈન્ટ છે, જ્યારે રિવેટિંગ એ કયો જોઈન્ટ છે? તો સેમી પરમનન્ટ જોઈન્ટ. આ ભાગનું અંદરથી અગ્નિ પ્રતિરોધક ઈંટો, જેને આપણે ફાયર બ્રિક્સ અને માટી ફાયર ક્લે વડે લાઇનિંગ કરવામાં આવે છે. ફર્નેસના મુખ્ય ભાગો તથા તેની રચના નીચે પ્રમાણે હોય છે. તો મિત્રો જે બ્લાસ્ટ ફર્નેસની વાત કરી એના બહારથી એના તો બહારથી શાનું કવર ચાલેલું હોય તો સ્ટીલની પ્લેટોનું જેને વેલ્ડિંગ અથવા રિવેટિંગ વડે બહારથી જોઈન કરવામાં આવે છે. જ્યારે અંદરની તરફ તમે અગ્નિ પ્રતિરોધક ઈંટો એટલે કે ફાયર બ્રિક્સ અથવા તો ફાયર ક્લે, જેને આપણે માટી કહીએ, તેના દ્વારા અંદર તેનું આવરણ ચડાવેલું હોય છે. આ મિત્રો કારણ એટલું કે જે બ્લાસ્ટ ફર્નેસની અંદર તમે જે હીટ પેદા થાય એ હીટ તમારે ટ્રાન્સફર થઈને બહાર ના આવી જાય. બહાર આવી જશે શું થશે મિત્રો? કે જેની એફિશિયન્સી આવશે, એટલે કે જેની કાર્યક્ષમતા, તે આપણે બ્લાસ્ટ ફર્નેસની કાર્યક્ષમતા શું થશે મિત્રો? ઓછી થશે. એટલા માટે જે હોવું જોઈએ, એટલે મિત્રો કે હીટને ટ્રાન્સફર ના થવા દેવી તેવી વસ્તુ હોવી જોઈએ. એટલે કે ફાયર ક્લે અને ફાયર બ્રિક્સ એ બંને વસ્તુ કેવી હોય છે? તો હીટને પ્રસાર ના થવા દે તે વસ્તુઓ છે મિત્રો. આવું મિત્રો એના આપણે બ્લાસ્ટ ફર્નેસના ભાગો જોઈએ તો સૌથી પહેલો ભાગ કયો છે? તો થ્રોટ ભાગ. તો આ ભાગ ફર્નેસની સૌથી ઉપરનો સાંકડો ભાગ છે, જે સૌથી ઉપરનો ટોપનો ભાગ છે. અને શું કહે છે મિત્રો? આપણે થ્રોટ કહે છે, જેમાંથી નકામા વાયુઓ બહાર ફેંકાય છે. બીજો ભાગ છે જે સ્ટેક. થ્રોટથી નીચેનો તરફનો ભાગ ટેપર ભાગ છે. આ ભાગમાં ચાર્જિંગ મટીરિયલ તરીકે કોક, આયર્ન ઓર
અને લાઇમસ્ટોનના સ્તર પછી સ્તરના સ્વરૂપે દાખલ કરવામાં આવતું હોય છે મિત્રો. જે થ્રોટ પછીનો નેક્સ્ટ ભાગ છે, જે ભાગમાં ચાર્જિંગ મટીરિયલ આપણે જે 3 વસ્તુ જોઈ એમાં સૌથી પહેલાં તો આયર્ન ઓર, બીજું કોક અને ત્રીજી વસ્તુ કઈ તો ફ્લક્સ. એ ત્રણેય વસ્તુ સ્તરના એકબીજા પરથી વારા પરથી અંદર શું કરવામાં દાખલ કરવામાં આવતા હોય છે. અને જે દાખલ કરશે એટલે એક જાતનું શું એકબીજા ઉપર એ શું થશે મિત્રો, એ સ્તરના રૂપમાં દેખાવામાં આવશે અથવા તો સ્તર એક જાતનો સ્તર બનાવશે. બીજું જોઈએ તો ડબલ બેલ ચાર્જિંગ મિકેનિઝમ. આ મિકેનિઝમ દ્વારા રો મટીરિયલને ફર્નેસની અંદર દાખલ કરવામાં આવે છે. આ મિકેનિઝમમાં ડબલ બેલ અને હોપરની રચના કરવામાં આવતી હોય છે. મિત્રો આપણે જે બ્લાસ્ટ ફર્નેસની વાત કરીએ તો જે ચાર્જિંગ મટીરિયલ કહે તે આયર્ન ઓર, ફ્લક્સ અને કોક, આ ત્રણેય વસ્તુ અંદર એન્ટર કઈ રીતે કરવી, તો એ વસ્તુ કઈ જગ્યાએથી એન્ટર કરવી, તો એ ડબલ બેલ મિકેનિઝમથી, કે જેની અંદર હોપ, ચેન કન્વેયર અથવા તો બેલ ડ્રાઈવ હોય છે. હોપર એક જાતનું મિત્રો શું એક જાતનું બાઉલ, જેની અંદર તમારા ત્રણેય જે ચાર્જ હોય એની અંદર નાખવામાં આવે છે. અને એ બેલ્ટ કન્વેયર એટલે એક જાતનું શું ટ્રાન્સફર થતું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર. એ બેલ્ટ કન્વેયર દ્વારા એ વસ્તુ હોપર આપણે બ્લાસ્ટ ફર્નેસની અંદર નાખવામાં આવતું હોય છે મિત્રો. ચોથો ભાગ છે મિત્રો બોસ. આ ભાગ ફર્નેસનો સૌથી પહોળો ભાગ છે, જો ફર્નેસનું તાપમાન મહત્તમ હોય છે. તો સેન્ટરનો ભાગ, જો આ ફર્નેસનું તાપમાન શું હોય મિત્રો, મહત્તમ હોય, એટલે સૌથી વધુ તાપમાન શું હોય તો બોસના ભાગમાં, અને સૌથી પહોળો ભાગ છે. પાંચમો ભાગ છે હર્થ. જો સ્લેગ અને શુદ્ધ આયન પીગળેલી અવસ્થામાં હોય છે તે ભાગને આપણે શું કહીશું મિત્રો, હર્થ કહીએ છીએ. છઠ્ઠો ભાગ છે આપણે ટાયર્સ. તો ફર્નેસની ફરતે ગરમ હવા ફૂંકવા માટેની નળીઓ રાખવામાં આવેલી હોય છે, જેને આપણે ટાયર્સ કહીએ છીએ મિત્રો. આ ગરમ હવાના કારણે મિત્રો શું થશે, જે આપણે જે કોક હશે એટલે કે જે ઈંધણનો ઉપયોગ ઓછો થશે, અને જે નળીઓ દ્વારા આપણે ગરમ હવા ફૂંકીએ છીએ આપણે શું કહીશું, આપણે એને ટાયર્સ કહીએ છીએ. હવે સ્મેલ્ટિંગ પ્રોસેસ જોતાં પહેલાં આપણે ટેરી ટોપ પરથી આપણે એની ટોટલી ફિગર આપણે જોઈ લઈએ. આપણે મિત્રો આપણે જોયું તેમ આ એક જાતની શું છે બ્લાસ્ટ ફર્નેસ બતાવી છે તમને. તો સૌથી ઉપરનો ટોપનો ભાગ આપણે શું કહીશું, આપણે જે ટોપ બતાવ્યો એને શું કહીશું, આપણે થ્રોટ કહીશું, જેની અંદરથી તમે ચાર્જિંગ મટીરિયલ જેવા કે આયર્ન ઓર, કોક અથવા તો ફ્લક્સ, જેની અંદરથી તમારે અહીંયાથી એન્ટર કરવાના હોતા હોય. જે ટોપનો ભાગ કહીશું એનો શું કહીશું, આપણે એનો થ્રોટ કહીશું. જે ટોપથી નીચેનો ભાગ, એટલે નીચેનો ભાગ કયો ભાગ છે, આ જે આ શંકુ આકારનો જે ટેપર ભાગ છે એને આપણે શું કહીશું, આપણે એનો સ્ટોક કહીશું, કે જેની અંદર આ ત્રણેય ચાર્જિંગ મટીરિયલ જેની અંદર સ્ટોક થતા હોય એટલે કે મિત્રો જમા થતા હોય છે. સ્ટોકની નીચેનો ભાગ જોવા જઈશું તો આપણે મિત્રો શું બતાવ્યું, હોટ એર સપ્લાય ફ્રોમ સ્ટવ, એટલે કે એને શું કહીશું આપણે ટાયર્સ, જેની દ્વારા આપણે ગરમ હવાનો માળો ચલાવે છે તે એ કઈ વસ્તુ કહેવાય, તો એને ટાયર્સ કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ બીજો ભાગ છે તમારો આ બોસ ભાગ. બોસ એટલે મિત્રો જો જેનું આખે ફર્નેસનું તાપમાન જો મહત્તમ હોય અને જેનો વ્યાસ એટલે કે જેનો ડાયામીટર સૌથી વધારે હોય એને આપણે એ ભાગને શું કહીશું, આપણે બોસ કહીશું. અહીંયા સૌથી મહત્તમ તાપમાન હોય છે મિત્રો. એનાથી નીચેનો ભાગ જોશો તો મિત્રો કયો છે ભાગ, તો હર્થ, જેની અંદર પીગળાયેલા સ્વરૂપમાં આયર્ન અને સ્લેગ બંને વસ્તુઓ અહીં જમા થતી હોય છે. અને બીજો એનાથી નીચેનો ભાગ જોશો તો મિત્રો એક જાતનો અહીં એક ભાગ બતાવવામાં આવે છે જેમાંથી મોલ્ટન સ્લેગ, એ આ બાજુ ભાગ બતાવે છે તેમાં જે મોલ્ટન સ્લેગ અહીંથી તમારે શું બહાર નીકળશે, જ્યારે આ બાજુ તમારે જે મોલ્ટન આયર્ન છે, જે પીગળેલી અવસ્થામાં આયર્ન છે, તે આ હોલ આવશે એ હોલથી તમારે શું છે મોલ્ટન આયર્ન તમારે બહાર નીકળી જશે. તો સૌથી પહેલાંની આપણે પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે ઉપરથી તમારે પહેલાં તો ચાર્જ વારા પરથી ચાર્જ એન્ટર કરવા દેવાનું હોય છે. તો સૌથી પહેલાં તમારે આયર્ન ઓર, કોક અને ફ્લક્સ એ તેને વારા પરથી તમારે એન્ટર કરવામાં આવે છે, જે સ્તરના સ્વરૂપે તમારે એકબીજા ઉપર સ્તરના સ્વરૂપે તમારે દાખલ થતો હોય છે. દાખલ કર્યા પછી મિત્રો તેમાંથી હોટ એર સપ્લાય કરવાની હોય છે. હોટ એટલે ગરમ હવાનો મારો, જે બતાવ્યું તેમ એ ફ્રોમ સ્ટવ એક જાતનો સગડી દ્વારા તમારે હોટ એર સપ્લાય કરવાની હોય છે. અથવા તો જે બિલોઝ પણ તમારે એક જાતનું શું મિત્રો હોટ એર સપ્લાય કરવા માટેનું સાધન છે, જેનાથી તમારે હોટ એર સપ્લાય કરવામાં આવતી હોય છે. અને અહીંયા ભાગ જે સૌથી વધારે ગરમ હોય, જેવી અહીં હોટ એર આવશે એ એના જોડે શું હશે મિત્રો, કોક આવશે. કોક એટલે આપણે કોલસો, જેવું હોટ એરના અટેચમાં કોક એટલે કોલસો આવશે તેવું આ વસ્તુ શું લાગશે, સળવા લાગશે. જે વસ્તુ સળવા લાગશે એટલે ધીરે ધીરે તાપમાન ધીરે ધીરે શું થશે મિત્રો વધતું જશે. અહીં સૌથી વધુ તાપમાન એટલે 1700 જેટલું હોય છે મિત્રો. 1700થી 2000ની રેન્જ બતાવીએ એટલે એ 1700થી 2000ની રેન્જમાં સૌથી વધારે તાપમાન. પછી જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તાપમાન 500 થતું જાય, 200 થતું જાય, 200 બરાબર. એટલે જેમ તમે ઉપર જતો હોય તેમ વસ્તુ શું તાપમાન તેનું ઘટતું થતું રહે છે. અને મિત્રો તમે જોશો તો તમારે લાઇમસ્ટોન બતાવ્યો, કોક બતાવ્યો, બરાબર. આ મોલ્ટન સ્લેગ એટલે આખી આ પ્રોસેસ કે સૌથી પહેલાં તમારું ચાર્જિંગ દાખલ કરવામાં આવે, પછી તેના પછી
હોટ એર સપ્લાય કરવાની આવતી હોય છે અને પછી આ વસ્તુ જે ગરમ થાય એને જે ગરમ થયેલી જે અથવા તો જે પીગળેલી અવસ્થા હોય એ પીગળેલી અવસ્થામાં તેમાં એક બાજુથી મોલ્ટન સ્લેગ અને બીજી બાજુથી તમારું મોલ્ટન આયન એક બાજુ તમારે શું કરવાનું એક્ટિવ કરવાનું હોતું હોય છે મિત્રો. હવે આખી પ્રોસેસ આપણે પીપીટી પરથી જોઈએ. ફર્નેસની અંદર દાખલ કરવામાં આવતા રો મટીરિયલના પ્રમાણને શું કહેવામાં આવે છે? ચાર્જ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો જે 3 વસ્તુ દાખલ કરવામાં આવે છે. સૌથી પહેલાં કઈ તો આયન ઓર, બીજું જોઈએ તો કોક અને ત્રીજું ફ્લક્સ. આ ત્રણેય વસ્તુને શું કહે છે આપણે એ પ્રમાણને આપણે ચાર્જ કહે છે. ચાર્જનું પ્રમાણ આશરે નીચે મુજબનું હોય છે. જે પૈકી અડધો ભાગ આયન ઓર, ત્રીજો ભાગ ફ્યુઅલ અને છઠ્ઠો ભાગ ફ્લક્સ વાપરવામાં આવે છે. તો મિત્રો જે ચાર્જ અંદર એડ કરવામાં આવે છે એનું પણ પ્રમાણ નક્કી જ હોય છે મિત્રો. તો સૌથી પહેલાં કઈ વસ્તુ બનાવવી હોય છે તો આયન. તો સૌથી વધારે પ્રમાણ કયું હોવું જોઈએ? આયનનું. એટલે મિત્રો આયન ઓર એટલે લોખંડની કાચી ધાતુનું પ્રમાણ કેટલું હોય છે મિત્રો? તો અડધું. જેટલું વસ્તુ તમે અંદર નાખો છો એના કરતાં અડધા ભાગનું કઈ વસ્તુ હોય છે તો આયન ઓર. ત્રીજા ભાગનું કયું હોય છે મિત્રો? તો જેને આપણે કોક કહીએ એટલે કે ઈંધણ કહીએ આપણે અથવા તો બર્તન કહીએ છીએ. એ ત્રીજા ભાગનું શું હોય છે મિત્રો? ફ્યુઅલ કહે છે અથવા એને ત્રીજો ભાગ ફ્યુઅલ હોય છે અને છઠ્ઠા ભાગનો આપણે શું વાપરવામાં આવે છે? ફ્લક્સ વાપરવામાં આવે છે. આ આખી પ્રોસેસ જોઈએ તો સૌ પ્રથમ ડબલ બેલ મિકેનિઝમમાંથી આયન ઓર, કોક તથા લાઇમસ્ટોન વારાફરતી દાખલ કરવામાં આવે છે. તેના ક્રમ અનુસાર સ્તર બનાવવામાં આવે છે. હવે ફર્નેસમાં ઘણી બધી નોઝલ અથવા તો શું કહે ટાયર્સ દ્વારા ગરમ હવાનો વિસ્ફોટ કરવામાં આવે છે. તો મિત્રો સૌથી પહેલાં ડબલ બેલ મિકેનિઝમ એટલે કે મિત્રો જેની અંદરથી આપણે કોક અથવા તો જે ચાર્જ કહીએ એની અંદર બ્લાસ્ટ ફર્નેસની અંદર તમારે દાખલ કરવાનો છે તે. તો એ મિકેનિઝમ દ્વારા તમારે સૌથી પહેલાં ચાર્જ દાખલ કરવામાં આવતો હોય છે. બરાબર મિત્રો. તેમાં આયન જે ચાર્જ હોય એનું પ્રમાણ પણ ફિક્સ હોય. અડધા ભાગનું શું હોય મિત્રો? તો આયન ઓર. ત્રીજા ભાગનું તમારે કહીએ તો કોક અને છઠ્ઠા ભાગનું કહીએ તો મિત્રો શું હોય છે? એનું ફ્લક્સ. આ ત્રણેય વસ્તુને શું સ્તર પછી સ્તર તમારે શું કરવાના હોતો હોય તો દાખલ કરવાના આવતા હોય છે. આ ગરમ હવા બળતણનો વપરાશ ઘટાડે છે. આ વિસ્ફોટ કરવાથી ફર્નેસ સળગી ઉઠે છે. ટાયર્સની થોડે ઉપર ફર્નેસનું તાપમાન 1000 અંશથી 1700 જેટલું હોય છે. આ તાપમાને લગભગ બધા જ તત્વો પીગળવા મળે છે. તો મિત્રો ટાયર્સનો ઉપયોગ શું જોઈએ આપણે? તો ટાયર્સ શું કરશે? તો જે ગરમ હવા છે એ બંને બાજુ શું કરશે? એ સપ્લાય કરશે ગરમ હવાનું. એટલે કે ગરમ હવાનો એક જાતનો માડો ચલાવશે. એટલે જેવું ગરમ હવા બ્લાસ્ટ ફર્નેસની અંદર જશે એટલે સૌથી પહેલાં કોના કોન્ટેક્ટમાં આવશે? તો એ મિત્રો કોકના કોન્ટેક્ટમાં આવશે. એટલે જેવું ગરમ હવા કોકના કોન્ટેક્ટમાં આવશે એટલે કોક એટલે શું મિત્રો? કોલસો. એટલે કોલસો શું લાગશે? સળગવામાં મળશે. કોલસાની ઉપર તમારે મિત્રો શું અટેચ કરેલું હોય છે? તો કે આયન ઓર. આયન ઓર એટલે આપણે લોખંડની કાચી ધાતુ. એટલે લોખંડની કાચી ધાતુ પહેલાં ગરમ થશે અને ગરમ થઈને શું થશે મિત્રો? પીગળવા મળશે અને જોડે જોડે એનું ફ્લક્સ, જે ફ્લક્સ પોતાનું કાર્ય કરતું રહેતું રહેશે. એટલે મિત્રો ફ્લક્સ જોડે જોડે આયન અને કોક તો એની વસ્તુ શું થશે મિત્રો? પીગળવા મળશે અને પીગળ થઈને એક જાતનું શું જે સ્લેગ આપણે જે હર્થ કહીએ એની અંદર વસ્તુ તેની વસ્તુ શું થતું છે? જમા થતું હોય છે મિત્રો. લાઇમસ્ટોન કે જે ફ્લક્સ તરીકે વર્તે છે તે આયન ઓરની અશુદ્ધિઓ સાથે મળીને સ્લેગ બનાવે છે. મિત્રો લાઇમસ્ટોન કે જે ફ્લક્સ તરીકે વર્તે છે તે આયન ઓરની અશુદ્ધિઓ સાથે મળીને સ્લેગ બનાવે છે. જે વજનમાં હળવો હોવાથી પીગળેલ ધાતુ ઉપર તરે છે તેને ફર્નેસમાંથી આપેલ સ્લેગ હોલમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. તો મિત્રો લાઇમસ્ટોનની વાત કરીએ છીએ કે જે શું હોય એ ફ્લક્સ તરીકે વર્તતું હોય છે અને એ જે ફ્લક્સ હોય એ લાઇમસ્ટોનમાંથી જે અધાતુ હોય એની સાથે મળીને એક જાતની શું રચના કરતું હોય છે? જે સ્લેગની રચના કરતું હોય છે. અને આ સ્લેગ તો એ જમા થાય છે તો જો હર્થ ભાગ છે ને સૌથી નીચેનો ભાગ બ્લાસ્ટ ફર્નેસ સૌથી નીચેનો ભાગ શું કહીશું અમને? હર્થ કહીશું. એ હર્થની અંદર ત્રણેય વસ્તુ શું થશે? જમા થતી હશે. અને આ સ્લેગ હોય એ વજનમાં શું હોય મિત્રો? હળવો હોય. હળવો હોવાથી વસ્તુ શું થશે? ઉપર થશે. જ્યારે વજનમાં ભારે વસ્તુ હોય છે શું થશે? નીચે જશે. એટલે આપણું જે આયન કહીએ પીગળાયું આયન એ વસ્તુ વજનમાં ભારે હોવાથી એ નીચે રહેશે. જ્યારે જે સ્લેગ કહીએ એ વજનમાં હળવો હોવાથી શું હોય છે? ઉપર હોય છે. એટલે હળવો જે સ્લેગ હશે ઉપર હોવાથી તે આયન જે સ્લેગ હોલ હોય એમાંથી જે આપણે સ્લેગને આપણે શું કરીએ છીએ? ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ છીએ અથવા તો બહાર કાઢી શકીએ છીએ. અને જે પીગળેલ જે આયન કહીએ એને આયન હોલમાંથી આપણે બહાર કાઢી શકીએ છીએ. હવે આ કેમિકલ પ્રોસેસ કઈ પ્રોસેસ દ્વારા થઈ? તો આપણે કેમિકલ રિએક્શન દ્વારા જોઈએ આપણે ટેરી ટોપ પરથી આપણે. તો સૌથી પહેલાં કમ્બશન ઓફ કોક. કોક એટલે એક જાતનું મિત્રો તમારું જે ઈંધણ કહીએ તો ઈંધણ કઈ રીતે એનું કમ્બશન થાય અથવા તો એનું બર્નિંગ કઈ રીતે થાય? તો કોક પ્રેઝન્ટ ઇન ધ ચાર્જ ઇન ધ હોટ એર પ્રોડ્યુસિંગ કાર્બન ડાયોક્સાઇડ જનરેટિંગ મોર હીટ. કે જ્યારે મિત્રો કાર્બન એ ઓક્સિજન સાથે સંયોજાય અને શું મિત્રો બનાવે છે? તો કાર્બન ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને જોડે જોડે મિત્રો શું કરશે? એ હીટ રિલીઝ કરે છે. એટલે તો હીટ બહાર કાઢશે. એટલે કાર્બન પ્લસ ઓક્સિજન
ઇટ ગીવ્સ શું મિત્રો? તો કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન જ્યારે ઓક્સિજન સાથે જાય અને એક જાતનું શું બનાવશે? તો કાર્બન ડાયોક્સાઇડ. હવે જોઈએ તો આ શું થયું મિત્રો? કમ્બશન ઓફ કોક, એટલે કોકનું જે દહન થયું. હવે ફરીથી તમે નેક્સ્ટ કોક તમે ચાર્જ અંદર એન્ટર કરશો તે તમે શું થશે? તો કાર્બન ડાયોક્સાઇડ ઓફ ફોર્મ રાઇઝિસ અપ એન્ડ રિએક્ટ વિથ ધ ઇનકમિંગ કોક ફોર્મિંગ કાર્બન મોનોક્સાઇડ. જો ફરીથી એન્ટર કરેલો કોક એ તમારે શું કોની સાથે રિએક્શન કરશે? તો મિત્રો CO2 જોડે. તો CO2 પ્લસ C, બરાબર, એટલે કાર્બન મોનોક્સાઇડ પ્લસ કાર્બન એટલે શું? ડબલ CO મીન્સ 2CO. એક જાતનું શું પ્રોડ્યુસ કરશે? 2CO મિત્રો. હવે જોઈએ એની રિડક્શન પ્રોસેસ. આગળ વાત કરી તેમ રિડક્શન પ્રોસેસ એટલે કઈ પ્રોસેસ કે જેની અંદર તમારે ઓક્સિજનને છૂટો પાડવાની પ્રક્રિયા, એને શું કહીશું આપણે? રિડક્શન પ્રોસેસ. તો કાર્બન મોનોક્સાઇડ ઇઝ અ પાવરફુલ રેડ્યુસિંગ એજન્ટ. કેમ મિત્રો કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરવામાં કાર્બન મોનોક્સાઇડ યુઝ કરવામાં આવ્યો? કારણ કે એ રેડ્યુસિંગ એજન્ટ છે. એજન્ટ પાવરફુલ રેડ્યુસિંગ એજન્ટ છે. ઇટ રેડ્યુસ હેમેટાઇટ ટુ આયન. હવે મિત્રો એની કેમિકલ પ્રોસેસ જોઈએ જેમાંથી આપણે આયન છૂટું પડે છે, અથવા તો જે પ્રિક આયનનો આપણો મુખ્ય હેતુ શું છે એ અહીંયા જોઈએ આ પ્રોસેસ દરમિયાન. તો મિત્રો Fe2O3 એટલે કે મિત્રો હેમેટાઇટ. હેમેટાઇટનું જે કેમિકલ અથવા જે રાસાયણિક નામ કહીએ એને શું કહીશું મિત્રો આપણે? Fe2O3 પ્લસ 3CO. 3CO મીન્સ એટલે કાર્બન મોનોક્સાઇડ. હેમેટાઇટ પ્લસ કાર્બન મોનોક્સાઇડ આ બંને જે કેમિકલ રિએક્શન થશે, જે રાસાયણિક પ્રક્રિયા થશે, એમાંથી મિત્રો શું થશે? 2Fe. Fe જે બે અણુ આયનના એ 2Fe મીન્સ આપણું આયન પ્લસ 3CO2. 3CO2 CO2 મીન્સ શું? કાર્બન ડાયોક્સાઇડ, જે નોઝલ દ્વારા અથવા તો જે સ્ટોક દ્વારા ઉપરના ભાગ દ્વારા એ વાતાવરણમાં ભળી જશે. હવે મિત્રો જોઈએ સ્લેગ ફોર્મેશન. હવે કઈ રીતે મિત્રો અંદર ટેરીટોપ પરથી સ્લેગ ફોર્મેશન જોઈએ મિત્રો આપણે. તો સ્લેગ ફોર્મેશન કઈ રીતે થાય છે? તો ડ્યુ ટુ હીટ લાઇમસ્ટોન ડીકમ્પોઝિસ ફ્રોમ કેલ્શિયમ ઓક્સાઇડ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. તો મિત્રો સ્લેગનું ફોર્મેશન કઈ રીતે થાય એ આપણે ફિગર પરથી જોઈએ. તો સૌથી પહેલાં CaCO3 એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર, પ્લસ CaO. ડ્યુ ટુ હીટ લાઇમસ્ટોન CaCO3 મિત્રો શું છે? એ લાઇમસ્ટોન. જ્યારે એને આપણે ગરમ કરવામાં આવે છે તો તેમાંથી આપણે કેલ્શિયમ ઓક્સાઇડ CaO પ્લસ CO2 એટલે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, એ બંને વસ્તુ આપણે શું કરીએ? આપણે ડિકમ્પોઝ એટલે બંને એમાંથી વસ્તુ આપણે છૂટા પાડીએ છીએ. આપણે કાર્બન લાઇમસ્ટોનમાંથી CaCO3 ગીવ્સ CaO પ્લસ CO2. આ વસ્તુ શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાથી મિત્રો શું? CaO એટલે મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. ધ લાઇમસ્ટોન ફોર્મ એક્ટ્સ એઝ અ ફ્લક્સ. જે લાઇમસ્ટોન હોય એ શું શા તરીકે વર્તે છે મિત્રો? તો એ ફ્લક્સ તરીકે વર્તે છે અને કમ્બાઇન્સ વિથ ધ સેન્ડ. સેન્ડ એટલે મિત્રો સિલિકા. કન્વર્ટિંગ ઇટ ઇન્ટુ ધ કેલ્શિયમ સિલિકેટ. અને કેલ્શિયમ સિલિકેટમાં કન્વર્ટ થાય છે અને આપણે શું કહીએ છીએ મિત્રો? આપણે સ્લેગ કહીએ છીએ. તો સ્લેગની પ્રોસેસ કેવી છે? તો CaO જે CaCO3માંથી CO છૂટું પડ્યું એ CaO પ્લસ SiO2. SiO2 મીન્સ સિલિકા. CaO પ્લસ SiO2 આ બંનેની જે કેમિકલ પ્રોસેસ છે કે જે રાસાયણિક પ્રક્રિયા એમાં શું મિત્રો બનશે? તો CaSiO3 જેને આપણે કેમિકલ તરીકે શું નામ આપ્યું છે? તો કેલ્શિયમ સિલિકેટ, જેને આપણે શું કહીએ છીએ? આપણે સ્લેગ કહીએ છીએ. તો આ ટોટલી પ્રોસેસ દ્વારા આપણે આયન છૂટું પાડે છે અને જોડે જોડે આપણે શું સ્લેગનું ફોર્મેશન કરે છે. એટલે કે જે અશુદ્ધિઓ હોય એ આ પ્રોસેસ દ્વારા આપણે શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. અને જે સ્લેગ હોય એ વજનમાં હળવો હોવાથી જે સ્લેગ હોલમાંથી આપણે બહાર કાઢી લઈએ છીએ, જ્યારે આયન હોય એ વજનમાં ભારે હોવાથી એને આપણે આયનના હોલમાંથી આપણે દૂર કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ PPT પર મિત્રો. ધાતુની બહારની કાઢતા સમયે એર બ્લાસ્ટ બંધ કરી દેવામાં આવે છે. આ ફર્નેસ જ્યાં સુધી ઘસાઈને જીર્ણ ન થાય ત્યાં સુધી સતત ચાલુ રાખવામાં આવે છે. આ રીતે મેળવવામાં આવતી ધાતુને જરૂર પ્રમાણે પીક કાસ્ટિંગ મશીન પર કાસ્ટ સ્ટીલ બનાવવાની આગળની પ્રોસેસ માટે લેન્ડર કરવામાં આવે છે. તો મિત્રો જે પ્રોસેસ પૂરી થાય તે દરમિયાન તમારે શું કરવું પડે છે? જે ધાતુનો જે હવાનો માળો હોય એ મિત્રો શું કરવું પડે? એને બંધ કરી દેવું પડે છે. એટલે ધાતુને બહાર કાઢતા સમયે જે બ્લાસ્ટ હોય તમારે શું કરી દેવું પડે? બંધ કરી દેવું પડે છે. આ ફર્નેસ જ્યાં સુધી ઘસાઈને જીર્ણ ન થાય, એટલે કે જ્યાં સુધી ઘસાઈને તૂટી ના જાય ત્યાં સુધી એને સતત ચાલુ રાખવામાં આવે છે. એટલે એક વખત જે તમે બ્લાસ્ટ ફર્નેસની જે આપણે જે દ્વિશંકુ આકારનો જે તમે શેપ બનાવો એ આખો શેપ તમે ઘસાઈને જીર્ણ ન થાય તો સુધી સતત પ્રક્રિયા કરવામાં આવતી હોય છે મિત્રો. આ એક બ્લાસ્ટ ફર્નેસની ખાસિયત અથવા તો જે કંઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે એને સતત ચાલુ જ રાખવાની આવે છે જ્યાં સુધી એ ઘસાઈને જીર્ણ ન થઈ જાય ત્યાં સુધી. આ રીતે મેળવવામાં આવતી ધાતુને જરૂર પ્રમાણે પીગ અથવા જે કાસ્ટિંગ મશીન પર કાસ્ટ સ્ટીલ
બનાવવાની અગાઉની પ્રોસેસ માટે લેન્ડર અથવા તો ટ્રાન્સફર કરવામાં આવે છે. મિત્રો જે આ પીગ આયનમાંથી જે આયન છૂટું પડ્યું એને આપણે ડાયરેક્ટલી આપણે યુઝ કહી શકતા નથી, બરાબર. એટલે એને અગાઉની પ્રોસેસ માટે એટલે કે નેક્સ્ટ સ્ટેપ કયું છે? આ તો એક જાતનું સિમ્પલ પહેલું સ્ટેપ જ છે. પહેલું સ્ટેપ એટલે કે મિત્રો આયનને છૂટું પાડવાની પ્રક્રિયા. હવે ડાયરેક્ટ આપણે આ જે આયન મળ્યું એને ડાયરેક્ટ આપણે યુઝ કરી શકતા, એના માટે અગાઉની પ્રોસેસ માટે યુઝ કરવામાં આવે છે. જેમાંથી આપણે જે વાત કરીએ તો કુપ્યુલા કાસ્ટ આયન બનાવવું હોય તો અંદર આપણે કુપ્યુલા ફર્નેસની અંદર નાખવું પડતું હોય છે. જ્યારે તમારે સ્ટીલ બનાવવું હોય તો તમારે એલડી પ્રોસેસ કહે છે અથવા તો જે બેસીમર પ્રોસેસ હોય એના દ્વારા તમે સ્ટીલ મેળવી શકો છો. એટલે મિત્રો આ જે બ્લાસ્ટ પીગ આયન છે એક જાતનું શું પ્રથમ સ્ટેપ છે. હવે આ ફર્નેસને ગરમ હવાને વિસ્ફોટના રૂપે દાખલ કરવાની હોવાથી તેને શું કહે છે મિત્રો? બ્લાસ્ટ ફર્નેસ. તો આ બ્લાસ્ટ ફર્નેસનું નામ બ્લાસ્ટ કેમ આપ્યું? તો મિત્રો જે ગરમ હવા જે દાખલ કરવામાં આવે છે એને કયા સ્વરૂપે દાખલ કરવામાં? એના બ્લાસ્ટના સ્વરૂપે, એટલે એક જાતનું બ્લાસ્ટ કરીને તેની અંદર તમારે સળગાવવામાં આવે છે. એટલે એને શું કહ્યું મિત્રો? એને બ્લાસ્ટ ફર્નેસ. તમે ફિગરમાં જોશો મિત્રો તો સૌથી પહેલાં જોશો તો તમારે આ એક જાતની ફિગર બતાવીએ કે જે કઈ રીતે તમારે વર્કિંગ કરે છે, કે ક્યુપુલા આપણે બ્લાસ્ટ ફર્નેસ કઈ રીતે વર્કિંગ કરે છે. તો સૌથી પહેલાં તમારે આયર્ન ઓર બતાવી છે. આયર્ન ઓર, કોક અને લાઇમસ્ટોન આ ત્રણનું એક જાતનું મિશ્રણ તૈયાર કરે છે. મિશ્રણ એટલે કે આયર્ન ઓર એ તમારા અડધા ભાગનું, કોક એ તમારા ત્રીજા ભાગનું, જ્યારે લાઇમસ્ટોન એક જાતનું શું ફ્લક્સ તરીકે વર્તે છે જે તમારા છઠ્ઠા ભાગનું હોય છે. એ ત્રણેય એક જાતની હોપરની રચના અંદર તમારે નાખવામાં આવતી હોય છે. અને આ હોપર દ્વારા એ બેલ્ટ કન્વેયર અથવા તો જેને હોપર એટલે એક જાતનું શું મિત્રો તમારે જેની અંદર આ ત્રણેય વસ્તુ મિક્સ કરેલું હોય એની અંદર નાખવામાં આવતું એક જાતનું શું વાસણ, જેને આપણે શું કહીશું હોપર દ્વારા એ વસ્તુ બેલ્ટ કન્વેયર દ્વારા અંદર તમારા ફર્નેસની અંદર નાખવામાં આવતી હોય છે. મિત્રો આ અંદર નાખ્યા પછી તમારે શું એક જાતનું ગરમ હવાનો માળો ચલાવવામાં આવતો હોય છે. ગેસીસ બ્લાસ્ટ ફર્નેસ આ વસ્તુ બતાવી તમારે કે જેવું તમે ગરમ હવાનો માળો ચલાવશો એટલે વસ્તુ અંદર શું મિત્રો છે? સળગશે. સળગી એક પ્રોસેસ એવો છે કે બધી વસ્તુ શું થશે? તમારે પીગળવા મળશે. અને પીગળીની વસ્તુ શું થશે? કે ઘરની વસ્તુ પ્રવાહીમાં રૂપાંતર થશે. અને પ્રવાહીમાં રૂપાંતર થશે એટલે મોલ્ટન આયન એક જાતના બેડ પર નાખવામાં આવશે. જ્યારે મોલ્ટન જે સ્લેગ હોય એ પર્ટિક્યુલર ડિસ્પોઝલ માટે એને તમારે એકઠો કરવામાં આવતો હોય છે. અહીં મિત્રો બતાવ્યું ડસ્ટ કેચર, એટલે જે નકામા ધાતુઓ અથવા જે નકામા વાયુ હોય એને પહેલાં આપણે એટમોસ્ફિયર એટલે કે જે આપણે વાતાવરણમાં છોડતા પહેલાં એને શું કરવું પડે? એને ચેક કરી લેવું પડે કે અંદર વધારે હાનિકારક ધાતુ છે કે નહીં. એટલા માટે એને શું ડસ્ટ કેચરનો યુઝ કરવામાં આવતો છે. એટલે કે જે વાયુ છોડે છે એમાંથી જે ડસ્ટ પાર્ટિકલ હોય કે જે વધારે હાનિકારક વસ્તુ હોય એને તમારે શું એક જાતની એક ડસ્ટ કેચરની અંદર તમારે શું કરવું પડશે? એકઠા કરી લેવામાં આવતા હોય છે. અને બાજુની તમે વસ્તુ બતાવી તમારે સ્કીપ હોસ્ટ દ્વારા તમારે શું અંદર હવાનો માળો અથવા તો જે બિલોઝ દ્વારા પણ વસ્તુ શું તો હવાનો માળો ચલાવવામાં આવતો હોય છે. અને આ આખી પ્રોસેસને આપણે શું કહે છે? બ્લાસ્ટ ફર્નેસ. બ્લાસ્ટ ફર્નેસ એટલા માટે કહેવામાં આવે છે કે તેને ગરમ હવાને વિસ્ફોટના રૂપે દાખલ કરવામાં આવતો આ પ્રોસેસ શું કહે છે આપણે મિત્રો? બ્લાસ્ટ ફર્નેસ કહે છે. પીગ આયનના ગુણધર્મો. તો બ્લાસ્ટ ફર્નેસમાંથી નીકળતી ધાતુને પીગ આયન એટલા માટે કહેવામાં આવે છે કે તેને જે બેડ પર ઢાળવામાં આવે છે તેના લીધે તેનો આકાર પીગ જેવો બને છે. પીગ આયનનો સીધો જ કોઈ પણ વસ્તુ બનાવવા માટે ઉપયોગ કરી શકાતો નથી. તો મિત્રો પીગ આયન કેમ કહેવામાં આવે છે? તો જે બ્લાસ્ટ ફર્નેસમાંથી નીકળેલી ધાતુ એટલે કે જે મોલ્ટન આયન કહે છે આપણે, તે મોલ્ટન આયનને આપણે સીધો ડાયરેક્ટ કોઈ યુઝ માટે આપણે લઈ નહીં શકતા. કેમ? કે એટલા માટે કે એ એક એના પરથી આપણે જે પીગ આયન મોલ્ટન આયન બને એના એક જાતના બેડ પર એટલે કે પીગ આકારનો જે બેડ હોય એના ઉપર આપણે ટ્રાન્સફર કરીએ છીએ. એટલે કે બીજી પ્રોસેસ માટે જે ટ્રાન્સફર કરે એનું કારણ શું કહે જેને એની ઉપર બીજી પ્રોસેસ કરી શકાય. જેમ મેં કુપલાની વાત કરી અથવા તો એલડી અથવા તો આપણે બેસીમર ફર્નેસ જેના દ્વારા તમે સ્ટીલ છૂટું પાડી શકો છો અથવા તો કાસ્ટ આયન છૂટું પાડી શકો છો. એટલે એક જાતનો એનો જે બેડ આ પર આપણે જે ટ્રાન્સફર કરે છે એ બેડનો આકાર કેવો હોય છે મિત્રો? તો પીગ જેવો. એટલા માટે આ જે ધાતુ મળી એનો શું કહીશું આપણે મિત્રો? એને આપણે પીગ આયન કહે છે. અને આ જે પીગ આયનમાંથી નીકળેલી ધાતુને આપણે ડાયરેક્ટ કોઈ પર્ટિક્યુલર યુઝ માટે ઉપયોગમાં કરી શકતા નથી. તેનો ઉપયોગ કોઈ વસ્તુ બનાવવા માટે સીધો જ કરી શકાતો નથી, પરંતુ તેને ફરી પીગાડીને રિફાઇન કરીને અન્ય પ્રકારના સ્ટીલ તથા આયન બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. મિત્રો જો બ્લાસ્ટ ફર્નેસમાંથી નીકળતો મોલ્ટન આયન કે જેનો આપણે સીધો ઉપયોગ નહીં કરી શકતા. કેમ? કારણ કે જે વસ્તુ મોલ્ટન અવસ્થામાં આપણે જો મળી છે તે વસ્તુ કેવી હોય છે મિત્રો? હાર્ડ અને જોડે બ્રિટલ. એટલે કે હાર્ડ અને બ્રિટલ બંને વસ્તુ કોઈ પણ વસ્તુ જોઈએ તેમાં હાર્ડ અને બ્રિટલ આ બંને ગુણધર્મ ધરાવતા હોવા જોઈએ નહીં. મિત્રો હાર્ડ વસ્તુ એવી વસ્તુ છે કે જેની ઉપર ઘસારાનો પ્રતિકાર કરી શકીએ. ઘસારાનો એટલે કોઈ જેની ઉપર વસ્તુ ઘસે તો એ ઘસારાનો પ્રતિકાર કરી શકે તેવું હોય તેને શું કહીશું? આપણે હાર્ડ કહીશું. જે હાર્ડ અને બ્રિટલ આ બંને વસ્તુ એક જાતની શું છે મિત્રો? કે તે હાર્ડનિંગ પ્રોસેસ છે. હાર્ડનિંગ પ્રોસેસ મિત્રો કે જ્યાં સુધી
પર્ટિક્યુલર વસ્તુની અંદર તમારે પર્ટિક્યુલર ગુણધર્મ દાખલ કરવા હોય તો તેના માટે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. એમાં હાર્ડનિંગ અને ટેમ્પરિંગ આ બંને શું હોય મિત્રો પ્રોસેસ હોય છે, જેમાં હાર્ડનિંગ અંદર તમારે જે પર્ટિક્યુલર જે ધાતુ હોય એને તમારે ગરમ કરવાની આવતી હોય છે. ગરમ કરી એના જે સ્વરૂપ હોય એને શું કરવું મિત્રો ચેન્જ કરવામાં આવતું હોય છે અને એને યોગ્ય તાપમાને એમ શું કરવું પડે ઠંડુ પાડવામાં આવે છે. એટલે કે જે આ હાર્ડનિંગ અંદર શું થતું હોય છે મિત્રો કે જેવું વસ્તુ તમે ગરમ કરશો ત્યારે જે કાર્બન અને આયન એકબીજા સાથે સંયોજન એક જાતનું શું બનશે મિત્રો બનાવશે બોન્ડ બનાવશે અને જેને એક ધાર્યું એટલે મિત્રો એકદમ તમે ઠંડુ પાડશો એટલે જે આયન અને જે કાર્બન એકબીજા સાથે સંયોજન જે બોન્ડ બનાવશે એમાંથી છૂટા પડવાનો સમય મળતું નથી. છૂટા પડવાનો સમય નહીં મળે એટલે વસ્તુ શું થશે મિત્રો હાર્ડ બની જશે અને હાર્ડ બનશે એટલે જોડે જોડે વસ્તુ શું મળશે એ બ્રિટલ બનશે. બ્રિટલ એક એવું ગુણધર્મ છે કે જેની પર અચાનક આવતા હેવી શોક્સ અથવા તો લોડ જેના કારણે વસ્તુ શું થાય તૂટી જાય અથવા તો બ્રેક થઈ જાય છે. એટલે આ ગુણધર્મ આપણા જે ધાતુ હોય એમાં હોવો જોઈએ નહીં. એટલા માટે આપણે જે પીગ આયન હોય એની અંદર તમારે બ્રિટલ એઝ વેલ એઝ તમારે શું હાર્ડનેસનો ગુણધર્મ હોય એટલા માટે એને ફરીથી રિફાઇન કરીને ફરીથી આગળની પ્રોસેસ માટે એને ટ્રાન્સફર કરવાની હોય છે મિત્રો. તો મિત્રો હવે આપણે આઈટીઆઈને લગતા તેમજ કોઈપણ તમે બહારની જે કંપની હોય તેની અંદર તમે જોબ લેવા અથવા તો કોઈ એડમિશન માટે તમે એપ્લાય કરો તો તે દરમિયાન આપણે પીગ આયનના કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તે આપણે ઓબ્જેક્ટિવ ટાઈમનો પ્રશ્ન આપણે જોઈશું. તો સૌથી પહેલાં પ્રશ્ન એ છે કે પીગ આયનની અંદર કઈ ફર્નેસનો યુઝ કરવામાં આવે છે. પીગ અથવા તો પીગ આયન એ કઈ પ્રોસેસ દ્વારા છૂટી પાડવામાં આવે છે. તો સૌથી પહેલાં તો બ્લાસ્ટ ફર્નેસ, બીજી ક્યુપુલા ફર્નેસ, સી કહીએ તો આપણે બેસી ફર્નેસ અને ડી એક પણ નહીં. તો આનો મિત્રો જવાબ શું આવશે તો મિત્રો તો તમારે એમાં શું આવશે તમારો તો બ્લાસ્ટ ફર્નેસ. તો બ્લાસ્ટ ફર્નેસની અંદર તમારે શું હોય એ આયનને આપણે છૂટું પાડી શકીએ છીએ. તો બ્લાસ્ટ ફર્નેસની અંદર કયા ભાગનું તાપમાન સૌથી વધારે હોય છે મિત્રો? આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે પૂછાઈ શકે છે કે કયા ભાગનું તાપમાન સૌથી વધારે હોય છે. એમાં ઓપ્શન આવ્યા હોય એ થ્રોટ, બી તમારા સ્ટેક, સી હર્થ અને ડી એનો સ્ટોક. તો કયા ભાગનું તાપમાન સૌથી વધારે હોય તો તમારે જે સેન્ટરનો ભાગ કે જેનો મેક્ઝિમમ ડાયામીટર હોય એને આપણે શું કહીશું આપણે મિત્રો હર્થ કહે છે અથવા તો સ્ટોક કહે છે. તો તે ભાગનું તાપમાન તમારે શું હોય મિત્રો સૌથી વધારે હોય છે. હવે મિત્રો બીજો એક પ્રશ્ન એવો પૂછાઈ શકે છે કે પીગ આયનની અંદર કઈ પ્રોસેસ દ્વારા તમે આયનને છૂટું પાડી શકો છો. પીગ આયનની અંદર કઈ ધાતુ અથવા તો કઈ પ્રોસેસ દ્વારા તમે આયનને છૂટું પાડી શકો છો. એમાં એ ઓક્સિડેશન, બી રિડક્શન, સી ઉપરના બંને અને ડી એક પણ નહીં. તો કયો જવાબ આવશે મિત્રો તો મિત્રો રિડક્શન. જો Fe2O3 મીન્સ હેમેટાઇટમાંથી આયનને છૂટું પાડવાની પ્રોસેસ આપણે શું કહીશું મિત્રો આપણે રિડક્શન પ્રોસેસ કહીશું આપણે. તો મિત્રો હું આજનો ટોપિક હું અહીંયા સમાપ્ત કરું છું. આશા રાખું છું કે પીગ આયનને લાગતી આપણે જરૂરી માહિતી આપણે મળી હશે અને આપણે જો કોઈ ક્વેરી અથવા તો કોઈ પ્રશ્ન હોય તો અમને જરૂરથી જણાવજો. આવતા ટોપિકમાં ફરીથી મળીશું. તો આ સુધી રજા લઈએ. થેન્ક યુ.